રોચક મતગણતરી અહીંયા જોવા મળી રહી છે। 39 બેઠક ઉપર બીજેપી આગળ છે, એટલે કે બહુમત માટે જરૂરી 36 બેઠક કરતાં 3 વધુ બેઠક ઉપર બીજેપી આગળ છે। 3 મિનિટ પહેલા એવો સમય હતો જ્યારે વિરામ ઉપર ગયો હતો ત્યારે બીજેપી અને આપ વચ્ચે ટાઈ હતી, પરંતુ હવે 39 બેઠક ઉપર બેલેટ પેપરની ગણતરીની અંદર 39 બેઠક ઉપર બીજેપી આગળ છે, આપ 24 બેઠક ઉપર આગળ છે, કોંગ્રેસ 2 બેઠક ઉપર આગળ છે। મોટા ભાગની એટલે કે 70 બેઠકની એસેમ્બલી છે। મોટા ભાગની બેઠકોના રૂઝાન બેલેટ પેપરના રૂઝાન આવી ચૂક્યા છે। હું ફરી એકવાર સ્પષ્ટતા કરી દઉં, આ બેલેટ પેપરના રૂઝાન છે। ઈવીએમની મતગણતરી હવે શરૂ થઈ રહી છે। 48 મિનિટ 50 મિનિટની મતગણતરી થઈ છે। આપને ઝટકો લાગ્યો છે 42 બેઠક ઉપર। ઠીક જે એક્ઝિટ પોલ હતો એ જ પ્રકારે 42 બેઠક ઉપર બીજેપી આગળ છે। બહુમત કરતાં 6 બેઠક વધુ બીજેપીને મળતી હોય તેવું લાગી રહ્યું છે। આપ 22 બેઠક ઉપર, કોંગ્રેસ 2 બેઠક ઉપર, પરંતુ આપ માટે સૌથી મોટી વાત એ છે ખુદ મુખ્યમંત્રી આતિશી કાલરાજી બેઠકથી પાછળ છે। અરવિંદ કેજરીવાલ નવી દિલ્હીની બેઠકથી પાછળ છે અને બીજેપીના ઉમેદવાર બંને મુખ્યમંત્રી અને પૂર્વ મુખ્યમંત્રી બંનેથી ઘણા આગળ છે। 23 બેઠક ઉપર આપ, 42 બેઠક ઉપર બીજેપી। હવે શું લાગે છે, આ ટ્રેન્ડ સેટ થતો નજરે પડે છે? ના, મુખ્યત્વે અજીત જે છે કે એ 15 થી 20 રાઉન્ડ જે છે એ જે ચાલુ થાય અને મુખ્યત્વે 10 રાઉન્ડ પછી જે છે એની ઇમ્પેક્ટ આપણને ખાસ જોવા મળે। પરંતુ જે અત્યારે ટ્રેન્ડ જોવા મળ્યો એ મિડલ ક્લાસનો મિડલ ક્લાસનો મુખ્યત્વે છે અને જે નોકરિયાત વર્ગનો છે। અને જે નોકરિયાત વર્ગ જે છે એ ત્યાં આગળ 25 થી 30% જેટલો વર્ગ છે અને બાકીનું જે છે લેબર અને વુમેન્સનું વલણ કેવું રહે છે એ મુખ્યત્વે જોવાનું રહે। એ મુખ્યત્વે આપણે કહીશું। આપ શું માનો છો, હવે ટ્રેન્ડ સેટ થઈ ગયો? ટ્રેન્ડ સેટ હજી ના કહેવાય, કારણ કે આ પણ જે કહ્યું વાત એ બરોબર પરફેક્ટ છે। હજી સુધી તમને દિલ્હીમાં અલગ વસ્તુ છે, 1.5 લાખ વાળી સીટ પણ છે, 3.5 લાખ વોટ વાળી પણ સીટ છે, એટલે આ ટ્રેન્ડને સેટ ના ગણાય। 11 11.5 પ્રોપર ટ્રેન્ડ સેટ થશે। ટ્રેન્ડ સેટ થતો નજરે પડે છે? એટલે મારા મતે એ ટ્રેન્ડ એક્ઝેક્ટલી સેટ કરે એવું ના કહી શકીએ, પણ એવું કહી શકાય કે આ જે 42 છે ને જે ભારતીય જનતા પાર્ટીની, એ એક ડિજિટમાં જે 8 હતી એ નથી થવાની। એવી જ રીતે જે 62 સીટો લઈને બેઠેલા હતા આપ પાર્ટીવાળા, આ 23ના 32 પણ નથી થવાના। બરાબર છે? આપ શું માનો છો, ટ્રેન્ડ સેટ થયો? ચોક્કસપણે આમાં જે રીતનો રૂઝાન આવે છે એ પ્રમાણે આપને મોટી પછડાટ લાગી છે અને વોટ્સએપ પણ ઘણા બધા ઘટી રહ્યા છે। જે રીતનું કાઉન્ટિંગ શરૂ થયું છે એ જાતમાં ઘણી બધી ઉત્તર ચઢાવ આવશે। હજુ પણ જોવાનું રહે છે કે કેટલા એ લોકો કાપે છે આમાં મત। અને 42 સીટ છે એટલે કે ભારતીય જનતા પાર્ટી સત્તાની ખૂબ જ નજીક આવી ગઈ છે અને કદાચ એ લોકો પણ કરશે। એમાં પણ ખાસ કરીને જે પરેશ વર્મા છે એ જો અરવિંદ કેજરીવાલને હરાવે તો એ ફ્રન્ટ રનર છે બીજેપીના મુખ્યમંત્રી તરીકે। ખેર, બીજેપીના મુખ્યમંત્રીના નામની પણ ચર્ચા શરૂ થઈ ચૂકી છે, પણ બેલેટ પેપરની ગણતરી પૂર્ણ થઈ ચૂકી છે।